હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. કેમ છો બધા? જો કે મજામાં જશો. વાગી ગયા છે સવારના 10:30 અને નૈત્રી ને એના પપ્પા બે ગયા નાઈ ધોઈને મંદિરે, કેમ કે આજે છે મહાશિવરાત્રી. તો સૌથી પહેલાં તો શિવરાત્રિની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. ભગવાન ભોળિયાનાથ બધાને હાજા નરવા રાખે અને બધાની મનની મનોકામના પૂરી કરી એવી અમારા પરિવાર તરફથી બધાને હાર્દિક શુભકામના. અને બસ જો એ બે બાપ દીકરી બે ગયા મંદિરે કે પહેલાં અમે દર્શન કરી આવી, ત્યાં તો તારું કામ પતાવી લે. એટલે હું છે ને ફટાફટ મારું કામ પતાવી લઉં. પછી હમણાં અડધી પોણી કલાકમાં, જો કે કપડાં તો ધોવાઈ ગયા છે, ફળિયું ધોવાઈ ગયું છે, ખાલી કચરા પોતા બાકી છે અને વાસણે ઉટકાઈ ગયા છે. એ કામ પતાવી લઉં અડધી કલાકમાં, પછી હું પણ મંદિરે જઈ આવું, સરસ મજાના દર્શન કરી આવું ભગવાન ભોળિયાનાથને, કેમ કે આજે મહાશિવરાત્રી છે અને ભગવાન ભોળિયાનાથને થોડાક રીઝવતા આવી. સારું, હાલો તો રહેજો કન્ટિન્યુ. महादेव हर हेलो भाई नैत्री ए नैत्री हेलो पूजा कर ले चप्पल बाहर दीकरा बाहर 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 हજી પોતા કર્યા છે હાલો હવે કામમાં બધા પતી ગયા અને આ પણ જો આવી ગયા. નૈત્રી સવારમાં ગઈ હતી, અહીંથી સીધા ગયા બાપ દીકરીના મમ્મીને ઘરે, ત્યાંથી સીધા ગયા રેનીશની ઘરે, ત્યાંથી મંદિરે. અને હવે મને તેડવા આવ્યા એટલે હું એ જો આ બધું પૂજાની સામગ્રી તૈયાર થઈ ગઈ છે અને મંદિરે જઈ આવી. અને આજે મહાશિવરાત્રી છે તો પૂજા કરતા આવી ભગવાન ભોળિયાનાથની. તો સારું, હાલો જઈ આવીએ. પહેલાં ઊભી રહેજો નૈત્રી, ધ્યાન રાખજે. કૂતરો આવે છે એ ભાઈ. હાલો વઈ જાઓ. જો આવી ગયા ભોળિયાનાથના મંદિરે અને આજે તો શિવરાત્રી છે એટલે હા હું ફોટો કાઢું ને તમારો કાઢું એમાં હું ન્યા. કેમ છે? સારું છે ને? તબિયત પાણી સારા ને? હાઈ ક્લાસ છો. કેમ છો? હા, છોકરા વાળાને કઈ નેઠા ના હોય. ઝાડવા ઉપર દીકરા. હા જો ને ભીનું છે ને ત્યાં ચડાવાય. ઉપર ઝાડવા ઉપર દીકરા, આમ ઝાડવું હોય ને ત્યાં ચડાવાય ઝાડવામાંથી. હા હા એમ નખાય. હા હા શંકર બાપાની ભોળાનાથની મોટા કઈ દોરું કરો છો? આ નાની છોકરી મોટી એવી લાગે છે. વજન ઉતર નાખો એટલે ન ઓળખો. હા, ગરીબ ને ભૂલાઈ જાય. હોય તો થાય ને જો. હા, મમ્મી ખોલ તો. ખોલ અહીંયા આ બાજુ. અહીંયા બેઠ જાય. ખોલી રાખ. હા, લઈ જવાનું. અહીંયા હશે ને. અહીંયા ભોળિયાનાથની પૂજા કરી લીધી, દર્શન કરી લીધા અને ભાંગ પણ પી લીધી પ્રસાદીની. તમે પીધી છોકરાઓ ભાંગ? હે કાકડિયાઓ ભાંગ પીધી? જો ગોઠવાઈ ગયા છે અને હવે જાય છે મારા જેઠના ઘરે, ત્યાં પ્રસાદ લેવાની છે. તો મંદિરે ત્યારે સીધા ત્યાં નેટરી ઓલો એમ. ચાલો, ગરમા ગરમ પૂરી, રાજગરાના લોટની પૂરી, સૂકી ભાજી, શ્રીખંડ, મરચાં તળેલા, ચેવડો,
આ બે ટાબરિયા ઓલાય જમી લીધું, ત્યાં લગી નીચે બેઠો હતો. હવે ઓલી એકલી સોફા ઉપર ચડીને બેઠી. નીચે બેન જમી લે ને. સાંજના વાગી ગયા છે 6:15 અને આરામ કર્યો. પછી નેત્રીન પપ્પાએ ચા પાણી પીધા, પછી મેં ફ્રૂટ ખાધું અને ભાંગ પીધી. મસ્ત ઠંડી ફ્રીજમાં રાખી દીધી, થોડીક ભાંગ પીધી અને હવે જાય છે ગામમાં. જેઠ ના ખાવે ને અત્યારે મારા મમ્મી ના ખાવે. અને અહીં થોડીક ખીચડી માંડવી બટર બનાવી હતી, ખાઈ લે થોડીક વેફર ને ખીચડી ને તો જમી લઈ. આ તમને બતાવું બીટના લાડવા. આ મારા પપ્પાએ કાચું ખાઈને બપોરે, એટલે એને તો દાંત નથી, એટલે આવી રીતના કંઈક રેસીપી મારી મમ્મી બનાવે માંડવીના ને બીટના ને તલના ને એવા લાડવા બનાવીને રાખે. તો જો આ કેમ બનાવ્યા મમ્મી? બીટ ખમણી નાખ્યું. બીટ ખમણી, એમાં માંડવીનો ભૂકો ને ટોપરાનો ભૂકો ને એલચી પાવડર ને ગોળ ને એવું બધું નાખીને જો જાયફળ ને મસ્ત લાડવા બનાવ્યા છે. એટલે મારા કરતા તો રેસીપી વધારે મારી મમ્મી બનાવતા હોય કાચી. કા છાસ પીવીશ? બહુ વતરાઈ જાય છે. હેલો એવરીવન, ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. મનીષાબેન વાંસેના કહે છે કે ફેટી લીવરનો પ્રોબ્લેમ છે તો એનો ડાયટ પ્લાન આપો ને. જો કે રોગ તો કોઈ પણ હોય, કરવાનો એક જ છે, નિર્જળા, પછી એનીમા અને ગ્રીન જ્યુસ. અને જ્યારે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આપણે આપવાનું પેટને, પણ પરમાત્માએ આપેલું છે એ જ દેવાનું છે, ચૂલે ચડાવેલું દેવાનું નથી. તો મેં તમને કીધું હતું કાં ફોન કરજો એમ, તમારો ફોન પણ આવ્યો હતો, પણ હું બહાર હતી એટલે કાલે આખો દિવસ શિવરાત્રિ હતી અને બસ આજે ચોક્કસ તમારી જોડે વાત કરી લઈશ. પણ આમાં પણ તમને કહી દઉં કે શરૂઆતમાં તમે 6 થી 8 કલાકના નિર્જળા પ્રોપર કરજો. 8 કલાકના તો નિર્જળા તમે કરી જ નાખજો, કેમ કે તમારે પ્રોબ્લેમ છે એટલે 8 કલાકના નિર્જળા તો તમે ફરજિયાત કરજો. પછી તમે 2 થી 3 ગ્લાસ, 2.5 ગ્લાસ જેટલું તમારે પી શકો એટલું ગ્રીન જ્યુસ લેજો. અને ત્યાર પછી અડધો કલાક પછી તમને ભૂખ લાગે ત્યારે ફ્રૂટ છે, જ્યુસ છે, જે ભાવે એ તમે લેજો. અને રાત્રે પણ રાંધેલું તમારે ખાવાનું નથી, તમારે રાત્રે પણ રો ફૂડ જ લેવાનું છે. એટલે સલાડ છે કે વેજીટેબલના તમને જ્યુસ ભાવતા હોય, માનો કે બધું મિક્સ જ્યુસ, તો એવું પણ તમે લઈ શકો, પણ રાંધેલું ખાતા નહીં. થોડોક ટાઈમ તમે રાંધેલું બંધ કરી દો અને સાવ રો ફૂડ ઉપર વયા જાઓ, એટલે ચોક્કસ તમને ફેટી લીવરમાં પણ ફાયદો થશે. અને ઘણા બધાને થયા છે તો તમને પણ થશે. એટલે તમે થોડુંક તમારે સ્ટ્રિક્ટલી કરવું જોશે, ટૂંકમાં પ્રોપર વ્યવસ્થિત ફોલો કરવું જોશે. રાંધેલું 1 ચમચી પણ મોઢામાં જવું ન જોઈએ, થોડોક ટાઈમ પૂરતું સાવ બંધ જ કરવાનું રહેશે તમારે. જો તમે એવી રીતના કરી શકો તો તમને ચોક્કસ ફાયદો થશે. પછી વૈશાલીબેન પટેલ કે છે, જય શ્રી કૃષ્ણ, નાઇસ વ્લોગ. હું ગ્રીન જ્યુસ બનાવું છું, એમાંથી હું ને મારી બેન બંને જ્યુસ પીએ છીએ, તો મને પ્રેશર નથી આવતું. એન્ડ મારી બેન અડધો ગ્લાસ જ્યુસ પીવે તો પણ પ્રેશર આવે છે, એમ કેમ થતું હશે? તો બધાની બોડી સરખી હિલિંગ ન કરતી હોય, બધાની બોડી અલગ અલગ હિલિંગ કરતી હોય છે, એટલે એવું બનતું હોય છે. અને એવું પણ બની શકે કે તમારે બોડીમાં કચરો ઓછો હોય અને તમારા બેનને વધારે કચરો હોય, એટલે થોડુંક એ જ્યુસ પીવે એટલે તરત જ એને પ્રેશર આવે. અને તમારે ખાસી એવી સફાઈ, અંદરનું બધું ક્લીન થઈ ગયું હોય એટલે ઝડપથી તમને પ્રેશર ન પણ આવી શકે, એવું પણ થતું હોય. અને બધાની બોડી સરખી કામ કરતી હોતી નથી, એટલા માટે એવું બને. અને જો તમને એવું લાગતું હોય કે તમને આમળાથી કે પ્રેશર નથી આવતું, તો તમે એકવાર અડધું દાડમ નાખી અને ટ્રાય કરી જુઓ. કદાચ અડધું દાડમ નાખો તો તમને પ્રેશર આવી જાય. એટલે આપણે અલગ અલગ બધી ટ્રાય કરતું રહેવાનું કે આ કરીએ તો આપણે આમ થાય છે, આ કરીએ તો આપણે આમ થાય છે, એટલે જોતું રહેવાનું. અને તમે એવું લાગે તો તમે ખાલી અડધું દાડમ નાખીને ટ્રાય કરો, પછી તમને પ્રેશર આવે છે કે નહીં એ ખાલી કહેજો. વૈશાલીબેન કે છે, મારે પણ બપોરે જમ્યા વગર નહોતું ચાલતું, હવે તો સવારથી 3-4 વાગ્યા સુધી નિર્જળા કરી લઉં છું. ગ્રીન જ્યુસ ઉપર આખો દિવસ નીકળી જાય છે, મજા આવે છે ભૂખ્યા રહેવાની. હા, સાચી વાત છે. શરૂઆતમાં તો આપણે આદત હોય નાસ્તાની ને ચાની ને બપોરે જમવાની ને,
એટલે થોડોક ટાઈમ તો લાગે જ, કેમ કે આપણે આખો ટ્રેક ચેન્જ કરવાનો છે. અને આમાં તો બધું ઉલટું છે. આપણે સવારમાં જે ફૂલ પેટ નાસ્તો કરતા, બપોરે મસ્ત દાળ ભાત શાક રોટલી જમતા, અને રાત્રે ટૂંકમાં આપણે દૂધ ખીચડીને એવું ખાતા. હવે આમાં સાવ ઉલટું થઈ ગયું છે. એટલે થોડોક ટાઈમ લાગે ટ્રેક બદલતા, પણ પછી તમે જેમ કહો છો ને કે મજા આવે છે, એટલે હવે તમને મજા જ આવશે. કદાચ વજન ઉતરે કે ન ઉતરે, પણ તોય તમને સ્ફૂર્તિ તો એટલી જ લાગશે. કદાચ માનો કે તમારો વજન ત્યાં અટકી ગયો હોય, તમારો આઈડિયલ વજન એટલો જ હોય, તમારા શરીર નક્કી કરી લીધું હોય, પણ તોય તમને સ્ફૂર્તિ તો એટલી જ લાગશે, તમને મજા જ આવશે ટૂંકમાં. વૈશાલીબેન કહે છે કે મારે પણ 8 જાન્યુઆરીએ 68 હતું અને હવે આજે 61 છે. અચ્છા, 68 કિલો વજન હતું તમારું અને 61 કિલો વજન થયું છે. એટલે ચિંતા ન કરો, વજન જો ઉતરવાનું હશે ને તો ઉતરી જ જશે. તમારી આ સિસ્ટમ તો ચાલુ જ છે, સાધના તો તમારી ચાલુ જ છે. એટલે જો તમારું બોડીમાં હજી પણ વધારાનું વજન હશે ને તો ઉતરી જશે. બાકી વજન તમારું આઈડિયલ ફિક્સ થઈ ગયું હશે તો નહીં ઉતરે. પછી શિલ્પાબેન કહે છે કે હજુ 2 મહિના 4 દિવસ બાકી છે અને 8 કિલો વેઇટ લોસ થયો છે. અચ્છા, ઓકે શિલ્પાબેન, તમે આ સાધના તો કરો જ છો ટૂંકમાં, એવું છે. અને તમારે 2 મહિના થયા છે ટૂંકમાં, અને 2 મહિનામાં તમારો 8 કિલો વજન ઉતરી ગયો છે, તો ખૂબ સારી વાત છે બેન. ફેટી લીવરનો તમે કહો છો પ્રોબ્લેમ છે, તો એના માટે તમારે પ્રોપર તમારે કાચા ઉપર જવું જ પડશે, રો ફૂડ ઉપર તમારે જવું જ પડશે. તમારે જો એ તમારું બીમારી ઠીક કરવી હોય તો એના માટે કહું છું. બાકી તમારે ખાલી વજન જ ઉતારવું હોય તો તમે આ રીતના ચાલુ રાખી શકો રાત્રે જમવાનું. અને તમારે જો ફેટી લીવરનો પ્રોબ્લેમ છે એટલે એ દૂર કરવો હોય તો તમારે રો ફૂડ ઉપર જવું જ પડે ટૂંકમાં. પછી વૈશાલીબેન કહે છે કે સન્ડેના દિવસે આ સિસ્ટમ નથી થઈ શકતી, કેમ કે કંઈક ને કંઈક વ્યવહારિક કામ હોય છે, ને પછી સોમવારે ફૂલ નિર્જળા કરી લઉં છું. હા, બસ એ જ, એટલે જ કહું ને કે આપણે આપણું બોડી મેન્ટેન આપણે એ જ રીતના રાખી શકીએ કે માનો કે ક્યાંય બહાર ગયા હોય તો આપણે થોડુંક ખાઈ લીધું, પછી બીજા દિવસે આખો દિવસ તમે નિર્જળા તમે વધારે કરી લ્યો, 2-4 કલાકના, તમે પછી રસાહાર કરી લ્યો, ફ્રૂટ ઉપર રહી લ્યો, એટલે તમારું બેલેન્સ થઈ જાય પાછું છે અને મજા આવે છે. બીજા દિવસે ખાવાનું આપણે એમ થાય કે ખાવાનું ખાઈ લીધું અને વેટ પણ મેન્ટેન રહે છે. અને મારું અત્યારે જો 5 વર્ષ થયા મેન્ટેન છે ટૂંકમાં, એટલે એવી રીતના આપણે કરી શકીએ. તો થેન્ક યુ વૈશાલીબેન, ખૂબ ખૂબ આભાર. તમે લોકો તમારા એક્સપિરિયન્સ શેર કરો છો, જેથી કરીને બીજાને પણ ખબર પડે કે આમાં આમ કરવાથી આમ થાય આમ. અને આપણે બધાએ સાથે મળી આમાં આપણે એકાબીજાએ સાથ સહકાર અને સપોર્ટ આપવો ખૂબ જરૂરી છે. કેમ કે નવા જોડાણા હોય એ લોકોને ખ્યાલ ન હોય તો આપણે કોમેન્ટના અને પ્રશ્નોના જવાબથી એ લોકોને પણ ઘણું બધું મોટિવેશન મળે છે અને એ લોકો પણ પ્રેરાય છે આ સિસ્ટમ કરવા માટે. તો એટલા માટે બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો તમારા એક્સપિરિયન્સ આવી રીતના શેર કરતા રહેજો. પછી કોમલબા પરમાર કે છે જય માતાજી, 2 કિલો વજન ઉતરો છે. અચ્છા, એવું છે, ખૂબ સરસ બેન, તમારો 2 કિલો વજન ઉતરો છે 10 દિવસમાં. અને બેન કે છે જય માતાજી, આ સિસ્ટમ ચાલુ કરી છે 10 દિવસથી. હું 2 ટાઈમ એનીમા કરું છું, નિર્જળા કરું છું 6 કલાકના, અને ગ્રીન જ્યુસ પીઉં છું, અને રાત્રે 1 ટાઈમ જમું છું. એમાં બાજરાનો રોટલો અને શાક. ખાલી મારો 80 કિલો વજન છે તો ઉતરશે ને? હા, ઉતરશે જ, વજન તમારો ઉતરશે જ, પણ રાતના જમવાનું તમારું જો ચાલુ રહેશે ને તો વાર લાગશે વજન ઉતરતા. અને જો તમારે ફટાફટ ઉતારવો હોય તો તમે સાવ રો ફૂડ ઉપર જતા રહ્યો. રાત્રે પણ તમે જે ખાઓ છો ને ધીમે ધીમે કરી અને એ બંધ કરી દો. માનો કે 40% ખાતા હોય તો ધીમે ધીમે કરીને 30% ઉપર જાઓ, પછી 20% ઉપર જાઓ, પછી 10% ઉપર જાઓ. એવી રીતે કરી ધીમે ધીમે અને રો ફૂડ ઉપર જતા રહ્યો એટલે તમારો વજન ઉતરવા માંડશે ફટાફટ. મીતાબેન પરમાર કે છે હાય દીદી, જય માતાજી, કેમ છો? બસ મજામાં. પછી HV ગેમિંગ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પછી અનિલભાઈ કે છે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ભાઈ. પછી નિમેશ ચાંગાણી, જય શ્રી કૃષ્ણ દીદી. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે જય માતાજી, જય માતાજી. પછી ધારા કરીને આઈડી છે અને કહે છે કે આજે મેં પણ 4 કલાકના નિર્જળા કર્યા છે અને કાલે મહાશિવરાત્રિ છે તો આખો દિવસ નિર્જળા કરીશ, મહાદેવની કૃપા થઈ તો. સરસ સરસ, તમે પણ 4 કલાકથી સ્ટાર્ટ કર્યું છે નિર્જળા કરવાનું, તો ખૂબ સરસ બેન. ધીમે ધીમે આગળ વધશો અને બધા વધે છે ધીમે ધીમે. અત્યારે તો કરવાવાળા તો કેટલા લાંબા નિર્જળા કરે છે, ઘણા તો રો ફૂડ ઉપર છે સાવ. એટલે આપણે ધીમે ધીમે એકસાથે ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે આગળ વધવાનું. 4 કલાકના કરો, પછી 5 કલાકના કરો, પછી 6 કલાકના કરો. એવી રીતે કરીને આદત પડી જશે. પછી સવારથી બપોર તમને કંઈ યાદ જ નહીં આવે.
સવારથી બપોર તો તમારી એમનેમ થઈ જશે. જેમ કે અત્યારે મને સવારથી લઈને બપોર સુધી મને ગમે ત્યાં ગઈ હોય, ટ્રાવેલિંગમાં ગઈ હોય કે પ્રોગ્રામમાં ગઈ હોય કે ક્યાંય પણ ગઈ હોય સવારથી. ને તો ઘણા એવું કહેતા હોય ને કે બહાર જઈએ તો કેવી રીતના સિસ્ટમ કરવી, કે બહાર જઈએ તો બધું પોસિબલ, પણ એક છે કે ત્યાં જ્યુસને એવું પોસિબલ ન બને, પણ નિર્જળા તો આપણા જે 6 કલાકના ડેઈલી થાય છે એ તો થવાના જ છે. અને નિર્જળા કર્યા પછી આપણે પહેલું આપણે શેરડીનો રસ આપી દઈએ કે લીંબુ પાણી આપી દઈએ કે એક સાદું પાણી પણ તમે આપી શકો બહાર ગયા હોય તો. અને ફ્રૂટ પછી લેવાનું છે. બાકી રાત્રે તમે જે જમો છો એ રાત્રે તમે જમી લેજો પછી, જો કોઈ રોગ ન હોય તો. ખૂબ અભિનંદન, તમે પણ સાધનામાં જોડાયા છો. પછી અલવિનાબેન ગમિત કહે છે, હાય જાગુબેન, મારો 1 મહિનામાં 7 કિલો વેટ લોસ થયો છે અને 24 થી 24 તારીખ સુધીમાં થયો છે. અચ્છા, તમે નક્કી કર્યું હતું કે આ 24 ચાલુ કર્યું અને આવતી 24 તમે વજન કર્યો, એટલે 1 મહિનામાં તમારો 7 કિલો વજન ઉતરી ગયો છે. અને બેન કહે છે કે હું નિર્જળા મારે 9 કલાકના કરું છું, સવારે 6 થી બપોરના 4 વાગ્યા સુધી. જો આ બેન અલવિનાબેન ગામિત 1 મહિનો થયો છે બેનને, 1 મહિનામાં 7 કિલો વજન ઉતરી ગયો છે. અને બેન નિર્જળા 9 કલાકના કરે છે. હું તો હજી 6 કલાકના કહું છું, પણ આ બેન 9 કલાકના નિર્જળા કરે છે, તો ખૂબ સારી વાત છે. ખૂબ ખૂબ અભિનંદન બેન. જેટલા કરી શકો એટલા કરજો. કોઈ 6 કલાકના કરીને ભૂખ લાગે તો લઈ લેવાનું જ્યુસ. પછી બીજા દિવસે એવું લાગે કે 7 કલાક થઈ ગઈ છે અને મને હજી ભૂખ નથી લાગી તો નહીં લેવાનું. જ્યારે જ્યારે શરીર માંગે ત્યારે જ દેવાનું. જેટલું માંગે એટલું જ દેવાનું. વધારે દેવાની જરૂર નથી, વધારે જમવાની જરૂર નથી. બોડી જેટલું માંગે, પેટ ભરાઈ જાય એટલું જ દેવાનું છે. પેટ ભરાતા થોડોક ભૂખ્યા રહે તો પણ સારું, ફૂલ પેટ નહીં કરો તો પણ સારું. પછી રીટાબેન જીવાણી કહે છે, હાય જાગુબેન, હેપી મહાશિવરાત્રિ. તમને બધાને પણ મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. પછી નીતાબેન ગોપાણી કહે છે, જય શ્રી કૃષ્ણ દીદી, નૈત્રી મસ્ત હિન્દી બોલે છે અને મજા આવે છે સાંભળવાની. હા, અમારે આખો દિવસ હિન્દી જ ચાલુ હોય નૈત્રીને. હવે તો મને, હું ક્યાંક બહાર ગઈ તો મને હિન્દી આવી જાય તો બધા જોવે કે આ બેન હું હિન્દી બોલે છે. પણ ઘરમાં નૈત્રી આખો દિવસ હિન્દી બોલતી હોય ને એટલે ઓટોમેટિક બહાર ગયા હોય એટલે ઓટોમેટિક ક્યારેક ક્યારેક મોઢામાંથી નીકળી જાય. તો થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી રિધિબેન કહે છે, જય માતાજી, જય માતાજી. પછી શિલ્પાબેન કહે છે, હેપી મહાશિવરાત્રિ જાગુબેન. મેં એકાદશીના 33 કલાકના નિર્જળા કરેલા છે. ઓ એવું છે, 33 કલાકના બેને નિર્જળા કર્યા છે, તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને. અને બેન કહે છે કે અને બેન બહુ મજા આવે છે. હા, સાચી વાત છે. આ બધી છે ને અનુભૂતિ કરવાનો વિષય છે. આપણે કોઈને કહીએ ને તો એમ થાય કે ઓ આટલી કલાક પાણી વગર કેમ રહેવું, પણ એ આપણે આપણા બોડી પર એક્સપિરિયન્સ કરીને આપણે અંદરથી અનુભૂતિ કરીએ ને ત્યારે ખબર પડે. અને આમે ત્યાં આ સાધનામાં એટલી મજા આવે, એટલી મજા આવે. તમે ધ્યાન કરો તો ધ્યાન લાગી જાય અને નીંદર એટલી મસ્ત આવી જાય. ઘણાને રાતના નીંદર ન આવતી એમ હોય, ઘણાને ડિપ્રેશન હોય, પણ આ સાધનામાં જોડાયા પછી એટલી મજા આવે છે ને. કેમ કે અંદરથી પહેલાં તો તમારું બોડી ડિટોક્સ થાય છે, એટલે તમને અંદરથી સ્ફૂર્તિ જેટલી આવી જાય છે કે ના ખરેખર આપણે એનીમાં કરીએ ને પછી તો આપણે એટલું અલગ જ ફિલિંગ્સ આવે ને કે વાત જવા દો એમ. એટલે એટલી મજા જ આવે છે આ સાધનામાં જોડાયા પછી. અને એમાંય તે આપણે ઉપરથી કાચું ખાઈએ, ભગવાને જે આપ્યું છે એ જ ખાઈએ છીએ, એટલે આપણા વિચારો બધા એટલા બધા શુદ્ધ થાય છે. સાવિત્રીબેન કહે છે મુંબઈથી, જય શ્રી કૃષ્ણ બેન. આજે મેં મહાશિવરાત્રિના 36 કલાકના નિર્જળા કર્યા છે, તો બીજા દિવસે કયા ફ્રૂટનું જ્યુસ પીવાનું? તો તમે બીજા દિવસે કોઈ પણ ફ્રૂટનું જ્યુસ તમે પી શકો. તમને જે ફ્રૂટ ભાવે ને એનું જ્યુસ બનાવી અને તમે પી શકો. પછી સાંજના ટાઈમે તમે વેજીટેબલનું સૂપ પણ લઈ શકો, નાળિયેર પાણી લઈ શકો. જે પણ તમને ભાવે ને એ બધા જ ફ્રૂટના જ્યુસ તમે બીજા દિવસે લઈ શકો. પછી વાઢેર અંકિતાબેન કહે છે, વાવ નૈત્રી, એક્સપિરિયન્સ બહુ મસ્ત છે. લાડુ દીકો, સ્પીચ પણ બહુ સરસ છે. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. નૈત્રીની તો વાત જવા દો. અને હા, જો નૈત્રીની જ વાત નીકળી છે ને તો કાલે જ એક બેન કહેતા હતા કે પ્રેગ્નન્સીમાં રો ફૂડ ઉપર રહીએ તો કંઈ પ્રોબ્લેમ, ટૂંકમાં આ સિસ્ટમ કરીએ તો કાંઈ પ્રોબ્લેમ નથી. પ્રેગ્નન્સીમાં તમે જે ખાશો ને એ તમારા બાળકને ઉગશે. મેં 9 મહિના ફ્રૂટ જ ખાધું છે, 9 મહિના મેં કાચું જ ખાધું છે. અને અત્યારે મારી નૈત્રી 70% કાચું જ ખાય છે, 30% જ કોંજાણો અનાજ ખાતી હોય. તો એ આપણે એને ખવડાવવું પડે. બાકી સવારમાં ઉઠે ને એટલે આપણે એમ કહીએ નાસ્તામાં શું આપવું, તો કાં તરબૂચ માગશે, કાં ટેટી માગશે, કાં કેરી માગશે,
નાસ્તામાં એ છોકરી ચા ભાખરી એવું કાંઈ માગતી નથી, કેમ કે આપણે જેવું ખાઈએ ને એવું આપણા બાળકોમાં બધું આવે ટૂંકમાં. એટલે અમે આખો દિવસ આવું જ ખાઈએ છીએ. એટલે નૈત્રીને એમ કહું ને, આ એના પપ્પા એ જ કહે છે કે આ તારી ઘોડે જ કે તે 9 મહિના ખાધું ને પેટમાં, એ કે આ જ ખાવાની છે એ કે. એટલે ટૂંકમાં એમ કહું ને કે ખૂબ સારી વાત છે, પ્રેગ્નન્સીમાં પણ તમે ફ્રૂટ, જ્યુસ, સલાડ આવું બધું લેશો ને તો બાળકને બધું પોષણ મળી રહેશે. પછી ગીતાબેન પટેલ કહે છે, હેલો ઝાકુબેન, મહાશિવરાત્રિની શુભકામના. તમને પણ મહાશિવરાત્રિની શુભકામના ગીતાબેન. પછી ધ્રુતિબેન ત્રિવેદી કહે છે, સીતારામ દીદી, સીતારામ. પછી બરવાડિયા રીનુબેન કહે છે કે હાય દીદી, જય શ્રી કૃષ્ણ. બધા એવું કહેતા હોય કે આપણે ખાય નહીં અને એમનેમ અનાજ ના લઈએ તો ઓજરી સિવાય જાય, સંકોચાઈ જાય, તો જરા કહેજો ને. એવું કાચું હોય કે એવું સાચું હોય કે નહીં? અચ્છા, એવું છે, બધા એવું કહેતા હોય કે તમે ખાવ નહીં તો અમારી હોજરી સિવાય જાય. મને એવું કહે છે બધાય, ખાતી પીતી જાય કે આમ નામ મરી જાય, હોજરી સિવાય જશે, આમ થશે ને તેમ થશે ને એવું બધું કહેતા હોય, મને કહે છે. પણ હું તો આ 5 વર્ષથી આ કરું છું અને ઘણા બધા 100 કરોડથી વધારે લોકો આ સિસ્ટમ કરે છે, તો ફાયદો હોય તો જ કરતા હોય ને, બાકી તો કાંઈ કોઈ ગાંડા તો નથી કે એમને કરવા માંડે. એટલે એવું છે. એટલે આપણે કોઈની વાત ટૂંકમાં એમ સાંભળવાની, હું સાંભળી લઉં, બધાનું સાંભળી લઉં, પછી કરવું હોય ને મારે એમ જ કરવું. હા કરું એમ કે ને, હા ઓજરી સિવાય એમ, હા એ વાત સાચી, હા એ વાત સાચી. પણ પછી તો મારે જે ખાવું હોય ને એ જ ખાવું. અને એક છે કે જો મારી હોજરી સિવાય ગઈ હોય તો હું આટલું કંઈ ખાઈ ન શકું. એમ કેમ કે હોજરી સિવાય જાવ તો તમે ખાઈ ન શકો, તો હોજરી સિવાય ગઈ હોય ને તો તમે આટલું કંઈ તમારા પેટમાં જાય નહીં. પછી જેમ કે સર્જરી કરાવે છે અમુક લોકો, એટલે એ લોકોની હોજરી સીવી નાખે છે, કાપીને ત્યાં પાછું ટાંકા લઈ લે છે. એટલે પછી એ લોકો 1 રોટલી 1.5 રોટલી એનાથી વધારે એ લોકો ખાઈ ન શકે ટૂંકમાં. અને એ લોકો ફ્રૂટે ખાય ને તો કેટલું ખાય? આટલું. 1 સફરજન ખાય ને તો એનું પેટ ભરાઈ જાય, 1 જામફળ ખાય ને ત્યાંનું પેટ ભરાઈ જાય. એટલે માનો કે એની હોજરી કાપી નાખી છે, સિવાય ગઈ છે, એટલે એ લોકો વધારે ખાઈ જ ન શકે, જે લોકોની સર્જરી કરાવેલી છે એ. તો હું તમને મારો એક્સપિરિયન્સ કહું ને, તો હું ધારું ને તો હું 1 કિલો કેળા ખાઈ જાઉં બેઠી બેઠી, 1 કિલો સફરજન ખાઈ જાઉં. હોજરી સિવાય ગઈ હોય, માનો કે હવે એ સર્જરી કર્યા પછી એની હોજરી સિવાય ગઈ છે, તો 1 સફરજનથી વધારે એ ન ખાઈ શકે, અને હું 1 કિલો સફરજન ખાઈ જાઉં, તો હું મારી હોજરી સિવાય ગઈ હોય તો હું એટલા સફરજન મારા પેટમાં હમાત જ નહીં. હોજરી સિવાય જાય, સર્જરી કરીને હોજરી સિવાય ને એ લોકો પછી અનાજ ખાય કે ફ્રૂટ ખાય કે કાંઈ પણ ખાય, 1 થી 1.5 રોટલીની જગ્યા એના પેટમાં હોય એટલું જ ખમાય, પછી ખાઈ ન શકીએ. તો હું તો તગારું 1 ફ્રૂટ ખાઈ જાઉં છું, તો મારા પેટમાં કેમ હમાય છે એ બધું? મતલબ કે હોજરી સીવાણી નથી, પણ આપણો ખોરાક ચેન્જ થઈ ગયો છે. આપણે કાચું ખાઈએ છીએ ને એ આપણું બોડી એક્સેપ્ટ કરી લીધું છે કે હવે એને તમે કાચું આપો ને તો એને મજા આવે. અને એ જગ્યાએ ક્યારેક તમે રાંધેલું બપોરે જમ્યા હોય ને, ક્યારેક આપણે ફરજિયાત એવું થાય તો રાંધેલું થોડું કંઈ ખાઈએ ને, માનો કે આજે શિવરાત્રી હતી તો મેં 2 જ પૂરી ખાધી અને આટલી સૂકી ભાજી, તો એ ખાધું ને તો સાંજ સુધી મને એમ થયું કે આ મેં ક્યાં ખાધું. એની જગ્યાએ મેં તગારું 1 ફ્રૂટ ખાધું હોત ને તો મને કાંઈ ન થાત, મને મજા જ આવત. એટલે કહેવાનો મતલબ છે કે આપણો ખોરાક ચેન્જ થઈ ગયો છે, આપણું બોડીએ આ બધું એક્સેપ્ટ કરી લીધું છે. અને એને તમે પછી આ આપો, માનો કે કોઈ રાંધેલું રોજ ખાતા હોય, એને તમે 1 દી ફ્રૂટ આપો તો એને મજા ન આવે, એને રોજ રાંધેલું જ જોઈએ. આ એના જેવું છે કે આપણો ટ્રેક ચેન્જ થઈ ગયો છે, એટલે હવે આપણે ફ્રૂટ જોઈએ ત્યારે આપણે શાંતિ થાય. અને એમાંય હું તો ગમે ત્યાં ગઈ હોય ને ગમે એટલા વાગે આવું ને રાત્રે હું ઘરે આવીને ફ્રૂટ ખાઉં ને પછી મને શાંતિ થાય, ફ્રીજમાંથી સુધારી. અને અમે મા દીકરી બે ટૂંકમાં રાત્રે થોડુંક ફ્રૂટ ખાઈને પછી નીંદર આવી જાય ફ્રૂટ ખાઈને, એટલે એવું છે. એટલે એવું તો બધા કહેતા રહેશે અને કહેશે, હજી આગળ પણ કહેશે કે આમ નહીં તેમ. પણ આપણે જેમાંથી ફાયદો થયો છે એ આપણે જેટલું લેવાનું હોય એટલું લઈ લેવાનું. મનીષાબેન પાછું કહે છે કે ફેટી લીવરના ડાયટ પ્લાન માટે કોલ કર્યો હતો તો કોલ રિસીવ ન થયો. સોરી મનીષાબેન એના માટે, કેમ કે કાલે આખો દિવસ છે ને બપોરે મારા જેઠના ઘરે જમવાનું હતું અને રાત્રે મારા મમ્મીના ઘરે હતી. કેમ બપોરે ખાલી સુવા આવ્યા હતા, 1-2 કલાક સૂતા, એટલે બપોરે તો પછી એવા ટાણે કંઈ ફોન આવ્યા નહોતા કોઈના, એટલે અમે પાછા સાંજના પાછા તમે બ્લોગમાં જોઈ જ લેશો આગળ એવું જ છે. અને રાત્રે ઠેઠ મારા મમ્મીના ઘરેથી અમે આવ્યા અને રાત્રે તો પછી મોડું થઈ ગયું હોય, એટલે કાલે સોરી કોલ રિસીવ ન થયો એના માટે. પછી શીતલબેન પરમાર કહે છે, જય શ્રી કૃષ્ણ જાગુબેન, હમણાંથી તમારી જોડે વાત નથી થતી તો થોડા કામમાં છું એટલે, પણ તમને યાદ તો કરું જ છું. બસ તો યાદ કરતા રહેજો. અને જોકે ડેઈલી હમણાં વિડીયા પણ નથી મૂકાતા, તો આપણા જે આગળના વિડીયા છે એ પણ જોતા રહેજો, એટલે એ બાને આપણે બધા હળતા મળતા રહીએ.
તો યાદ કરવા માટે ખૂબ ખૂબ આભાર તમારો બધાનો, મારી આખી યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. લવ યુ માય યુટ્યુબ ફેમિલી. કેમ કે તમારા લોકોનો સાથ સહકાર અને સપોર્ટ છે એટલો બધો, અને આપણે બધાએ સાથે મળી અને આ સેવામાં આપણે જોડાવાનું છે, જેથી કરીને વધુ ને વધુ લોકો જોડાય. આ વિડીયા તમે એટલા શેર કરજો બધાને. અને વેઇટ લોસ તો થાય જ છે, ઘણાના વેઇટ લોસ થઈ ગયા છે, અને એનાથી બીજા બધા બહુ બધા બેનિફિટ મળે છે લોકોને. તો એના માટે પણ હું રિક્વેસ્ટ કરીશ બધાને દિલથી કે પ્લીઝ બધા સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર અને સપોર્ટ જો કે તમે આપો જ છો. અને બસ આવી જ રીતના આપણે આગળ ને આગળ વધતા રહીએ. બસ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.